તો 8મા ચેપ્ટરનો હવે છેલ્લો ટોપિક છે એ આપણે લઈને આવ્યા છીએ, જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગ થાય છે. તો આપણને ખબર છે ખાતરમાં આપણે રાસાયણિક જે ખાતર વાપરીએ છીએ એમાં મુખ્યત્વે N, P અને K આ વસ્તુ હોય છે. એટલે કે નાઇટ્રોજન હોય છે, ફોસ્ફરસ હોય છે અને પોટેશિયમ હોય છે. મોટાભાગે નાઇટ્રોજન વધારે ઉપયોગ થતો. તો એવા સૂક્ષ્મજીવો કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોય એ છે એ આપણે આમાં ઉપયોગી થતા હોય છે. એટલે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા છે એમાં વિશેષ કામમાં આવવાના છે. તો એની માટે જેટલા પણ બેક્ટેરિયા છે એની આપણે અહીંયા ટ્રીક બનાવેલી છે. એ ટ્રીક આપણે પહેલાં જોઈ લઈએ કે છાનો રહી જા એ જો ટ્રેક્ટર આવ્યું એ જો પરી આવી. તો આપણે એવું વિચારી લો કોક રોવે છે ને એના સાનો રાખવી છે. છાનો રહી જા એ જો ટ્રેક્ટર આવ્યું એ જો પરી આવી. તો એટલું પછી બીજું માની લો કે એક નાસ્તો થાય છે અને એ નાસ્તામાં એક એના બીના નામની છોકરી છે. એટલે અમીબા એના બીના ગમે કંઈક નામ યાદ રાખી લો. નાસ્તો ઓછો લે રિયા. રિયાને કહે છે કે નાસ્તો ઓછો લે. છેલ્લે એક માઇક્રોરાઇઝ આવે છે એ આપણે એમને યાદ રાખવું પડશે. હાલો હવે આના નામ શરૂ કરીએ. સાનો રૈજા, સાનોમાંથી સાઇનો બેક્ટેરિયા, સાઇનો બેક્ટેરિયા. રૈઝા રાઇઝોબિયમ બેક્ટેરિયા. એઝો ટ્રેક્ટર આવ્યું એનું એઝેટોબેક્ટર રાખો, એઝેટોબેક્ટર. આવ્યુંનું કાંઈ નથી. એઝો પરી, પરીનું આપણે રાખશું એઝો સ્પાઇરિલિયમ અથવા સ્પિરિલિયમ, સ્પિરિલિયમ. આવીનું કાંઈ નથી. તો આ છે એ બધા નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા છે. N2 સ્થાપન માટે વપરાય. હમણાં આપણે ટેક્સ્ટ બુકમાં પણ જઈએ છીએ. ત્યારબાદ સાઇનો બેક્ટેરિયા છે આ બધા. સાઇનો બેક્ટેરિયાના નામ એક એના બીના છે. નાસ્તોનું આપણે કરશું નોસ્ટોક. અને આખું એક છે ઓસોલેરિયા કર્યું છે ને આપણે એમાં ઓસિલેટોરિયા કરશું, ઓસિલેટોરિયા. અહીંયા તો રાખજો ઓસિલેટોરિયા અહીંયા. અને છેલ્લે માઇક્રોરાઇઝા. ચાલો આ ટ્રીક છે. આપણે હમણાં ફરી વાર આવીએ. આને પહેલાંનો ટોપિક હતો જે કીટ નિયંત્રણ માટે, એની માટે પણ છે. એક લેડી એસિડ લઈ ડ્રેગન ફ્રૂટ ટ્રાય કરવા બકુલાના ઘરે ગયા. એની માટે આપણે ટ્રીક આપેલી છે એ આગલા વિડીયોમાં છે, જોઈ જોજો. હાલો આ આપણું કેપ્સ્યુલ છે. એટલામાં આખો ટોપિક છે એ પૂરો થઈ જશે. ટોપિક લખવાનું થાય તો પ્રસ્તાવના લખવાની છે, ઓર્ગેનિક ખેતી અને ઓર્ગેનિક ખાતર વિશે લખવાનું છે, એ શું કામમાં આવે, ફાયદા નુકસાન વગેરે 2-3 લીટી લખવાની. છેલ્લે મેઇન મુદ્દો નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા છે અને ફૂગ છે. નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાના 3 પ્રકાર છે. પહેલું જે સિમ્બિકુલની વનસ્પતિમાં મૂળ ગંડિકા સ્વરૂપે જોવા મળે છે એવા બેક્ટેરિયા છે એ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે. ત્યારબાદ મુક્ત રીતે આ છે એ મૂળ ગંડિકામાં છે. એટલે માની લો કે આવી રીતે મૂળ હોય તો એ મૂળની જગ્યાએ આવી રીતે ગાંઠ બનાવે. આવી ગાંઠ સ્વરૂપે જોવા મળે તો એને મૂળ ગંડિકા કહેવાય. પણ આ છે એ છૂટા છૂટા રહે છે. એટલે માની લો આવી રીતે મુક્ત જીવી છે, અડખે પડખે ક્યાંય જોડાયેલા નથી. તો એવા 2 છે, એઝોસ્પાઇરિલિયમ, એઝેટોબેક્ટર. મુક્ત બેક્ટેરિયા છે જમીનમાં અને હવામાં જે નાઇટ્રોજન છે એનું ડાયરેક્ટ સ્થાપન જમીનમાં કરે છે. ત્રીજા સાઇનો બેક્ટેરિયા છે, એમાં 3 એના બીના, નોસ્ટોક અને ઓસિલેટોરિયા. આ છે એ નાસ્તા પાર્ટીવાળું છે. નાસ્તા પાર્ટીવાળું અને ઉપરનું છે ઓલો રોવે છે અને છાનો રાખવાનું છે. તો એ રીતે તમે યાદ રાખજો. અને છેલ્લે સહજીવન માઇકોરાઇઝા. માઇકોનો મતલબ થાય ફૂગ અને રાઇઝાનો મતલબ થાય મૂળ. જેવી રીતે બેક્ટેરિયા ઓલા પણ મૂળમાં રહેતા હતા એવી રીતે અહીંયા ફૂગ પણ હવે મૂળમાં રહે છે, સહજીવન કરે છે. બરાબર. અહીંયા શરૂઆતમાં કાર્બનિક ખેતીની વાતો છે કે આપણે શા માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે રસાયણો છે એ જમીનને બરબાદ કરે છે અને નુકસાન ખૂબ થાય છે વગેરે. તમારી રીત શબ્દોમાં લખી શકો છો. તો જૈવિક ખાતરોનો ઉપયોગ સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાઇનો બેક્ટેરિયા છે. એમાં પહેલું સિમ્બિકુલની વનસ્પતિમાં મૂળમાં સહજીવન તરીકે રાઇઝોબિયમ બેક્ટેરિયા રહે છે અને એ મૂળ ગંડિકાનું નિર્માણ કરે છે. તો આ MP ફકરો છે, આમાંથી પ્રશ્ન આવી શકે. વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરીને વનસ્પતિને પોષક ઘટક તરીકે ઉપયોગમાં દે છે. ભૂમિમાં મુક્તજીવી, ઓલા ત્યાં જોડાયેલા હતા, આ મુક્તજીવી છે એઝોસ્પાઇરિલિયમ, એઝેટોબેક્ટર. તો આમાંથી તમને કન્ફ્યુઝન થઈ શકે.
મુક્ત પૂછ્યા હોય ત્યારે કયા લખવાના અને સહજીવનમાં પૂછ્યા હોય ત્યારે કયા લખવાના. બરાબર. તો આ છે એ આઈએમપી વસ્તુ છે. મુક્ત પૂછે ત્યારે એઝોવાળા યાદ રાખવાના અને મૂળ ગંડિકાવાળા પૂછે તો રાઇઝોવાળા યાદ રાખવાના. એની હારોહાર આપણે સાયનોબેક્ટેરિયા યાદ રાખવાના. ફૂગને લાસ્ટમાં રાખવાની, કેમ કે આઈસ નાઇટ્રોજનનું સ્થાપન જ કરે છે. આ સ્વપોષી સૂક્ષ્મજીવો છે, એટલે પોતે પ્રકાશ સંશ્લેષણ કરે છે. જલીય છે, સ્થલીય પણ છે. મોટાભાગના બધા જ છે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ઉદાહરણ એનાબીના, નોસ્ટોક, ઓસિલેટોરિયા. ડાંગરના ખેતર હોય એમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. નીલ હરિત લીલ એટલે સાયનોબેક્ટેરિયા છે, પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. મોટી સંખ્યામાં આપણે બધા હવે જૈવિક ખાતરો વાપરીએ છીએ, એવી બધી વાત છે. મેઇન મુદ્દો આપણે ઉદાહરણો યાદ રાખવાના છે. ફૂગ. માઇકોરાઇઝા કઈ ફૂગ? ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ છે જે કવક મૂળ, કવક એટલે ફૂગ, મૂળ એટલે મૂળ, એનું રચના કરે છે. એ શું કરે છે? ફૂગ જે જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને આપી દે. એટલે આમાં વનસ્પતિનો ફાયદો થયો. તો ફૂગનો શું ફાયદો થયો? વનસ્પતિને રહેવા માટે જગ્યા આપે છે અને તૈયાર રેડીમેડ ખોરાક આપે છે. તો બે એકબીજાને આવી રીતે મદદ કરે. મૂળમાં જે રોગ પ્રેરક હોય છે એની સામે પ્રતિકારકતા, ક્ષાર, શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા, આ બધું છે એ ફૂગ આપે વનસ્પતિને. તો બેયને સામસામે ફાયદા છે, તો આ સહજીવન કહેવાય. તો ફરીથી એકવાર આપણે જોઈ જોઈએ. આમાં આકૃતિમાં બતાવ્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા જે ગંડિકા બની છે એ રાઇઝોબિયમને લીધે બનેલી છે. બરાબર. આ મૂળ ગંડિકા છે, આ રહી. હવે અહીંયા જે છૂટા છૂટા ફરે છે એ બધા મુક્તજીવી. પછી અહીંયા જો ફૂગ છે બધી, આ ફૂગ મૂળ હારે સહજીવન રાખે તો કવક મૂળ કહેવાય. તો ફરીથી એકવાર ટ્રીક જોઈ લઈએ. સાનો રહી જાય એટલે સાયનોબેક્ટેરિયા અને રાઇઝોબિયમ બેક્ટેરિયા. એઝોટેક્ટર આવ્યું, એઝોબેક્ટર, અને એઝોપરી આવી તો એઝોસ્પાયરિલિયમ. એનાબીના નાસ્તો ઓસોલેરિયા એટલે એક તો એનાબીના, નાસ્તાનું નોસ્ટોક અને ઓસિલેટોરિયા, છેલ્લે માઇકોરાઇઝા. તો એટલી વસ્તુ છે, એટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. લખવાનું થાય ત્યારે આ સિક્વન્સમાં લખવાનું. પહેલાં પ્રસ્તાવના, પછી ઓર્ગેનિક ખેતીના ઉપયોગો અને છેલ્લે ઉદાહરણ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.